તો આગળ વાત સુરતમાં વરસાદે વિરામ લીધો, પરંતુ તે બાદ સમગ્ર સુરત શહેરની સ્થિતિ બદસુરત થઈ ગઈ છે। પાંડેસરાનું નાગેશ્વર નગર જ્યારે ખાડીપુરની સમસ્યાઓથી સર્જાઈ ગયું છે, જેને કારણે 900થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા। ખાડીના પાણી ઘૂસ્યા છે। ઘરોમાં પાણી ઘૂસતા જ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે। તો આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર જે બ્રેકિંગ ન્યૂઝ છે સુરતથી મળી રહ્યા છે। ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે, લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે। બ્રેકિંગ ન્યૂઝ છે અને ઘરની અંદર વરસાદી પાણી ખાડીના પાણી ઘૂસી ગયા છે। લોકો સીધા હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો આશરો લઈ રહ્યા છે। સીધા દ્રશ્યો આપને ત્યાંના બતાવ્યા છે, પાંડેસરાના બતાવી રહ્યા છે, જેના કારણે 100થી 900થી વધુ ઘરોમાં ખાડીના પાણી ઘૂસી ચૂક્યા છે। વરસાદ એટલો ભયંકર, ધમાકેદાર વરસાદની એન્ટ્રી અને જળબંબાકાર તમામ દ્રશ્યો આપને આ બતાવી રહ્યા છે। જે જનતા અત્યારે વરસાદની અંદર જે પોતાનું જીવન જીવી રહી છે, પાણીની વચ્ચે જીવન જીવી રહી છે, પાંડેસરાની આ વિસ્તારની તસવીરો સામે આવી રહી છે। વધુ એટલે વધુ ને વધુ લોકો અત્યારે હાલ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। 900થી વધુ ઘરોમાં પાણી, વરસાદી પાણી। જ્યારે સુરતનું તંત્ર મૌન સાધી રહ્યું છે, આપને જણાવી દઈએ કે આ તમામ જે લોકો છે તે પાણીની વચ્ચે જીવવા માટે મજબૂર બની રહ્યા છે। તંત્ર ક્યાં છે? કોઈ કાર્યવાહી કેમ નથી? ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે। વરસાદ પ્રાકૃતિક વરસાદ છે, માની લીધું। સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અનરાધાર વરસાદ પડ્યો છે, તેનું પરિણામ અત્યારે અહીંયા જોઈ શકાય છે। અત્યારે હું જે દ્રશ્યો બતાવું છું એ પાંડેસરાના નાગસેન નગર વિસ્તારમાં છે। આ અત્યારે પાણી ઉતર્યા પછીની આ પરિસ્થિતિ છે। ગઈકાલ રાતની વાત કરીએ તો લગભગ 10થી 12 ફૂટ જેટલા પાણી અહીંયા ભરાયેલા હતા। એટલે કે આ જે ઘરો દેખાઈ રહ્યા છે એ તમામ ઘરો પાણીમાં ડૂબેલા હતા। તેની સાથે અહીંયા સમગ્ર વિસ્તારમાં આવી જ રીતે પાણીમાં ગરક થઈ ગયો હતો। અહીંયા જે ભેદવાડ ખાડી નજીકમાંથી પસાર થાય છે એ ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ તેને પરિણામે આ દ્રશ્યો અહીંયા જોવા મળ્યા હતા। ગઈકાલ રાતે અહીંયા અત્યારે છે એની કરતાં ડબલ પાણી, એટલે કે લગભગ 10 ફૂટ જેટલા પાણી હતા। અત્યારે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ ચોક્કસપણે એટલું કહી શકાય કે અહીંયાના રહીશોએ ગઈકાલની જે રાત હતી એ ખૂબ જ મુશ્કેલીમાં આ રાત કાઢી છે। અને સાથે અહીંયાની જે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા જે હજારો પરિવારો છે એમની ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ હતી। અહીંયા મોડી રાત સુધી અસંખ્ય લોકોએ સુરત મહાનગરપાલિકા કે કલેક્ટર કચેરી કે પોલીસ તમામનો સંપર્ક કરી મદદની માંગ કરી હતી, પરંતુ કોઈ તંત્ર અહીંયા મદદ માટે ગઈકાલ રાતે પણ નથી આવ્યું અને અત્યારે પણ નથી આવ્યું। અત્યારે પણ અમે અહીંયા આવ્યા છીએ એ પછી પણ એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે હવે હજી સુધી અહીંયા કોઈ તંત્ર મદદ માટે આવ્યું નથી। લોકોનો રોષ અત્યારે સાતમા આસમાને જોવા મળી રહ્યો છે। કેમેરામેન રવિ વેંદે સાથે શૈલેષ ત્રિવેદી, ઇન્ડિયા ન્યૂઝ।